જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ. આજે તો આપણે સરસ મજાની સવાર થઈ ગઈ છે. ઠંડી પણ બહુ છે. જોઈ લ્યો, એનામાં જઈએ છે છૂટી ગયા છે. જોઈ લ્યો, હાઈલા આવે એટલે તો ઠંડી ના ચડ્ડો ટી શર્ટ જ પહેરવા જોઈએ. કેવા હે ને કોણ જાણે. કા કેમ ઠંડી ના પર ચડ્ડો ટી શર્ટ પહેરો છો? ચાલો હવે આપણે ઉપર જાય. મમ્મી કુંડું બધું લઈ ગયા છે કે હાલ અત્યારમાં જ કરી નાખીએ. મેં કીધું હાલો આપણે અત્યારે જ કરી નાખ્યા, પછી પણ મને પણ ભૂલાઈ જાય. જઈ લે મમ્મી માં બધું લઈને ઉભા છે. સરસ મજાની સવાર થઈ ગઈ. તો પાણી ડોલ ને બધું ભરી આવ્યા છે અહીંયા કુંડામાં. ચકલી નો અવાજ આવે. કુંડું કેદું તૂટી ગયું હતું. બધાને ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી કૃષ્ણ. કુંડું તૂટી ગયું હતું, લેવા જવાતું જ નહોતું. શેકલા આવત બિસાડા શું ખાય. ઉનાળો શું શિયાળો બધે ઋતુમાં હોય, પણ આપડે ભાંગી ગયું તું શું કરું. આ લોકો મકાન નું કર્યું તો બટકાવી નાખ્યું. તો જો નકર આપડે વાંજ રાખતા, પણ હવે ત્યાં નથી રખાય એવું. બે બાજુ નાખ દેવાની કાયમ સણ. ચકલા ખાય. હા, બે વાર વિસરીને ભરવું પડશે. થોડાક દિન વિસરતી જાય. ચકલા હમણાં આવી છે. હા, ઓલું કઈક પડી ગયું લાગે. જો કેવું વાતાવરણ, જો ઘઉં જો કેવું સરસ છે. મસ્ત મસ્ત હે. આપડે અમારે જો બાજુમાં નદી એટલે અહીંયા મકાન આડું થયું ને એટલે ખમું બધું દેખાય. હરખમાં વાંચો કેટલો આવ્યો ફાલ. જો ઢગલા આવ્યો. દેખો આ ઓલું થશે ને બાજુ ઓલું આ ફૂલ વાળું દેખાય. હા, ઈ જ હરખું. હા, વાંચો જયશ્રી પપૈયા જો આવ્યા. ઢગલા મોટા આવ્યા પપૈયા. હજી અત્યારે તો આવશે પાણી. હા, મસ્ત જો આમ ઝાકર એવો હોય, ઠંડી એવી છે, પણ આપડે સડી ગયું છે ઉપર ત્યાં ઓલી. પહેર્યું ને સીધી અહીં વહી આવીશું જો ઉપર. હું હાઈ જોતી હતી ખરા મેં કીધે ચકલા બોલે એવા. હા, એ આય છે આવું. આપડે હમણાં બે ઓલું કુંડું ભાંગી ગયું હતું, એટલે હવે ખબર પડશે ને પછી આય છે. એક દી સણ ખાવા આવી છે ને પછી કાયમ આવે છે. નાખી પણ અહીંયા શું કેવાય કીડીઓ આપડે આવે ને વધારે. વા નાખતું જવાય બાયરે સેવ. ચાડવા પા સકલા જનાવર બધા ખાય. ન ખાય જ કાયમ એ તો સારું ધરમ છે. હાજે હું જોતી ને મેં પડી તો ગયું પણ હું પડી ગયું. બહુ ટાઈટ લાગે છે. પાછ મેં નાયું છે એટલે વધારે ટાઈટ લાગે. હા, રોજ સણ તો નાખવા આપડે અહીંયા જ રાખી પણ આ ઓલું બની ગયું ને લવાય ન કુંડું સરખું રે. હા. જોઈ લે અહીંથી બતાવો. કેવું મસ્ત એક ગુલાબ છે પણ મસ્ત. મમ્મી જો અત્યારે પાણી નાખી દે. હા. પાણી કા તો દુનિયા બાકી ગુલાબ છે મસ્ત હો. જોઈ લો એક આવ્યું પણ બહુ મસ્ત બીજા હતા પણ કટિંગ કરી નાખ્યા. ઠંડા પાણી
નાયું હતું ને સીધી ઉપર ચડી હાથ મારા બેબી હાથ ઊંડામાં સાહેબ શું આપણે ઉઠી ગયો થયું છે જોયા મોટું તો એ હાય ગુડ મોર્નિંગ તો કરી દો એ બધા ઠંડુ લાગે છે પાણી એટલે કઈ બોલતા નથી કેમ ઠંડુ લાગે છે અત્યારમાં તો બહુ ઠંડી છે બાપા ઉપર ઠંડી હું લાગે જોઈ લેવા મમ્મી પહેરે સ્વેટર ને અત્યારમાં સીન માં તો ઠીંગરાય ટોપી નથી પહેરવી કા અમે તો પહેરી હલો ચા નું પીવું મોજા મોજા આમાં પહેરી લીધું મારે ખાવું તો તૈયાર હતા કે ચાલો કે મેં કીધું જાય બોડી લોશન છે લગાવી મોજા બોજા પહેરી લઈ પહેરવું જ પડે ને માથું બાંધી લેવું પડે કોટ પહેરવો પડે જેટલી તો મરાઈ ગઈ કાંઈ ને બાબા તું ન પહેર અમારે પહેરવું પડે હા હું તો નથી પહેરતી કઈ ભલે પછી શરદી થાય એટલે શરદી મોટતી નથી તો તને શરદી ક્યાં મોટે જઈ હવે બે ગયા છે ચા પીવા એને ખાલી ચા જ જોઈએ અમારે કેમ જોયું અત્યારમાં બીજું કઈ ન જોઈએ ચા વિના ચેન પડે નહીં કા હા એ વાત તો કહું તો બિસ્કિટ પડ્યા પાછળ ખાવા એટલે જઈ એક ડીશ તો ચા પી લીધો બીજી ડીશ પીવાની નથી પીવી હવે મેં મમ્મીએ તો પી દીધો ક્યારનો ચા આ તો ને ઠંડી હો ટોપી બધી પહેરીને જાય ટોપી નથી પહેરી તમારે સીન સપાટા ચીકવા બટન ખોલી નાખાય બહુ ચા પીધો આને એને બે ડીશ તો જોઈએ જ છે હજી એક પીધી હતી હું આવી હતી હવે બીજી પીતા છે હવે ઠંડી લાગે છે એમ કા હવે આવી ગયા બે ડીશ ચા પી ચા ને નથી લાગતી અત્યારમાં જઈ લેજો ચા પી બેસી ગયા મજા આવી ચા પીવા કેવો ચા કેવો ચા તૈયાર નથી થાવ હલો આજ તો હું નહીં હોય હે વાગ્યા 7:30 તો તમે બનાવીજો બ્લોગ તો યાદ કરી શકते ને કેમ કેવો હાસ ગઈ હે તો શાક રોટલા યાદ કેમ મારા ભાગ રાત એવું નાક બંધ થઈ ગયું હતું ઉઠી બામ લગાવી ત્યારે નીંદર આવી હા રે ગામની શરદી જાતી જ નથી શરદી એટલે નથી મળતી ભાઈ આપણે ઓળતી પાછળથી
શરદી નો મોટો શરદી પણ મગજમાં બે હે જઈ એવું હોય હા કોઈ કે આવું હોય હું તને પૂછો ભાઈ તું તો નથી ને ઘર છું તને પૂછવામાં આવે ને એને કેવું પડે કા કટા શરદી નું કઈ પહેરાય કે ન પહેરાય તમે બધા કોમેન્ટ કરજો અમારા બે જણા એમ કે કાંઈ નો થાય કાઈ પહેરાય નહીં કા કાંઈ નો પહેરાય કે તમે બધા કોમેન્ટ કરો અને અમારે ઉધર શરદી મળતા નથી બધા વિડીયો જોતા જઈશું જો એમને બધા જઈશ ઠો જોઈ લેવા જયું શેઠે તૈયાર થઈ ગયા સ્વેટર પહેરી લીધું કા લાગી ઠંડી તો લાગે ને અંદર નો બારે નો લાગવી જોઈએ ને હે શું જોવો હે ક્યાં એલા અહીંથી નથી દેખાતું હા હવે દેખાણ જોઈ લે કોળી શું કરસ ત્યાં આ કિસકી ઘોડી છે રે એની લઈ થઈ ગયો ભાઈ ખરેડા ઉભી કોળી બારે ઉભી ચાલો બતાવો તમને બારી માંથી તો સરખી નથી દેખાતી હા બાર કોળી તો સૂર્યદેવ દેખાયા મસ્ત અહીંયા ઉભી ગાયો જયું તમારી ઘોડી નથી હે જયું કોની છે તડકો મસ્ત નીકળો હે અત્યારમાં અહીંયા ઉભા રહ્યો ને મોઢા ઉપર જ આવે ના અંદર છે કાવે બારીમાં હવે મમ્મી શું કરે હાલો મમ્મી ટિફિન બિફિન તો ભરીને રાખી દીધું હે કેટલી લીધી ખાવાનું ખાવા છે ઘરે ખવાતું જ નથી જઈને બહુ ભાવે છે મને બહુ શેરી થયો કેદુની લીધીશ કા પડી છે એમના હું ઘરે ઓલ બુધવાર કરી ખાધી તો કાઈ ખાઈ પાસ કાલે બુધવારે કા ખાઈ લેવું ચાલો ટિફિન ભરાઈ ગયું નાખે બેગ પેક કરે આ થઈ ગયું પેટ તો આવે ને તડકો મોઢા ઉપર તડકો અહીંયા ઉભા રહે સીધો મોઢા ઉપર આવે આપડે ઘરે આવે જ છે આપડે ઉગમણા રે સુંદરી રાખવું પછી સુંદરી વિટારવું એટલી કઈ લાગે મને તમને બધા કેટલી લાગે હાલો હાલો ભાગી કામ હા ભાગી બીજું હવે આપણે થઈ ગયા છે બધું કામ કરીને પણ ફ્રી થઈ ગયા છીએ અને બધા છોડને પર પાણી પીવડાવી દીધું છે કારણ કે હવે હું 2-3 દિવસ રહી બહાર અને આજનું પાણી તો આપણે પીવડાવવું જ પડે રોજ પીવડાવવા હોય એટલે પછી જયુને મમ્મીને મોડું થાય તો વાંધો નહીં એટલે મેં અત્યારમાં બધા છોડને પાણી પીવડાવી દીધું છે અને હવે હું જાઉં છું બહાર 2-3 દિવસ હું બહાર જ રહીશ આટકોટ જવાનું છું મારે હું સુકામાં જાઉં છું તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો તો તમને બધાને ખબર પડશે અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં